મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને પોત પાંડવ જમવા બેઠા અને કુંતાજી પીરસવા આવ્યા. એ ભીમને અભિમાન આવી જતું, જીતી ગયા. અભિમાન આવી જતું. કુંતાજીને પૂછ્યું કે માં આ જગતમાં મારાથી બળિયો ખરો કોઈ? કુંતાજી કોઈ ના બોલ્યા. એ પીરસી અને જતો રહ્યો. ભીમ જમ્યો નહીં, હે ઊભો થઈ ગયો. જે ઘડીક વાર ભૂખ્યો ના રહી એ ઊભો થઈ ગયો, જમ્યો નહીં. બીજા દિવસે ફરી પાંચ પાંડવ જમવા બેઠા અને કુંતા માતા પીરસવા આવ્યો. એટલે ભીમે ફરી પૂછ્યું કે માં આ જગતમાં મારાથી બળિયો ખરો કોઈ? એટલે કુંતા માતા થોડુંક મલકાઈ અને ખાલી એટલું બોલ્યા કે બેટા આ તો બહુ રત્ન વસુંધરા, આ તો બહુ રત્ન વસુંધરા. એટલું કહીને કુંતાજી જતો રહ્યો. ભીમ પાછો જમ્યો નહીં, કોળીઓ મોઢા આગળ લીધેલો મૂકી દીધો અને ગદ્યા લઈને હાલવા માંડ્યો કે આપણે હોય રહેવું નહીં. હાલતો જાય હાલતો જાય હાલતો જાય. વચ્ચે એક મહાકાય માણસ બેઠેલો ઊંઘ્યો તો રસ્તા વચ્ચે. એ ભીમે કીધું કે ઉભો થા, રસ્તા મને જવા દે. પેલો તો હું તો શાંતિથી, એટલે કે તને કહું છું ઉભો થા, મને જવા દે. એ પેલો તો હું તો હલ્યો નહીં. એ ભીમે પર્વતની ઢૂક ઉપાડી અને ફોદ ઉપર મારી. તો પેલો જે ઊંઘ્યો તો ને ખાલી કોક ઉગાડીને એટલું બોલે કે છોકરા કોકરી ચાળો નહીં કરવાનો. શું કીધું? આખી પર્વતની ઢૂક એની ફોડ ઉપર મારી તોય કીધું કે છોકરા કોકરી ચાળો નહીં કરવાનો. તી મારી નીંદર બગાડે ને, પણ જા તારે ભાગવું એટલું ભાગ, પણ એક વાહળવા દીએ છે ને તને હું મારી નાખે પકડી. ભીમને લાગે મારો બેટા મને મારી નાખશે. અને પછી તો ભાગવા માંડ્યો. ભાગતો ભાગતો એક વાહળવા દી હતો અને આ બાજુ પાછળ નમણો કર્યો ને પેલો આવતો હતો મોટી મોટી ડોગો પર પોચ પોચ ગવની. એને ભીમને થઈ ગયું કે આજ આપણને મારી નાખશે. ભાઈ ડૂબતા હોય ને તણકલાનો સહારો, હે ઠીક. આગળ એક બે હાથ કોડો કપાઈ ગયો હતો, ઠૂંઠો મોણો બેઠેલો. તે એ ભાઈને કે પેલો મને મારી નાખશે, તું મને બચાવી દે. અરે કે શું બી હોય તું પાછળ અંતાઈ જા મારી. તો ભીમ એની પાછળ અંતાઈ ગયો. જેનો કોડો કપાઈ ગયો હતો, હાથે ઠૂંઠો હતો, પણ ઇનકા એમ કઈ થોડો આડો પડો તો વળી મેળ પડી જાય. અને એ પાછળ હંતાઈ ગયો ને. અને પેલો આ એટલે કોઈ છોકરું જોયું તું કે હા આઈડીમાં પાછળ, એમ કે આ ફાયર આઈ મહિનો છે, હે કે આ પાછળ રહ્યું. એ ભીમને પકડવા જાય ને ત્યાં તો જે બે હાથનો કોડો કપાઈ જતો ને એને પેલા એને બગલમાં દબાઈ રાખ્યું અને કીધું છોકરા તું તાર ઘેર જા, ત્યાં સુધી વન નહીં મેળવું, જા જતો રે. ભીમ કે આપણા નીકળવાનું કરો, ખોટો મહિનો છે. અને એ તો 5 કિલોમીટર જો પશુઓને વિચાર આવ્યો કે મારો આવું મહાભારતના યુદ્ધમાં અમે 5 પાંડવોની જીત થઈ અને મારાથી બળિયો આ દુનિયામાં કોઈ નતો. હે તો મી પર્વતની ઢૂક આખી વાની ફોદ ઉપર મારી, હે તો એને કીધું કોકરી ચાળો નહીં કરવાનો. હે એ કેટલો બળિયો છે. અને આ બે હાથે કોને દબાઈ રાખ્યો, હાથનો કોડો નહીં, હાથ નહીં, તો એ કેટલો બળિયો છે. અને ઓનો જેને કોડો કાપ્યો છે એ કેટલો બળિયો છે. પાછો 5 કિલોમીટર થી આવ્યો. એટલે આ એક વાત રહી ગઈ. એટલે આ કે તું જો નહીં હમણાં હું છોડો તો તને મૂકશે નહીં. કે ના ના એક વાત પૂછવાની રહી ગઈ. કે શું? કે અમે અને પર્વતની આખી ઢૂક મારી તોય મને કીધું કોકરી ચાળો નહીં કરવાનો. એ કેટલો બળ્યો, એને તમે બગલમાં દબાઈ રાખ્યો તો તમે કેટલા બળ્યા. પણ એક વાતની ખબર ન પડી કે આ તમારો કોડો કોને કાપ્યો. પછી પેલા જેનો કોડો કપાઈ જતો ને એને કીધું કે આ પૃથ્વી ઉપર 5 પાંડવ છે, એમાં અર્જુન બોણાવળી ખરો ને એને શબ્દવેદી બોણ મારીને મારા હાથનો કોડો કાપી નાખ્યો યુદ્ધમાં. પણ કે જો 5 માંથી એક હાથ આવે ને તો એને હાથમાં હેડી નાખો. પછી ભીમે ઓળખોણ આલી, સીધા ઘેર જઈને ખાવાનું ચાલુ કરી દીધું. હા આ બહુ રત્ન વસુંધરા. આપણામાં તાકાત હોય તો બહુ અભિમાન ન કરવું. આપણા ત્યાં બળિયા પડ્યા ધરામાં કઈ ખેલા કપી જા. હે બોલો સતગુરુ દેવ કી જય.